તો ગાઈઝ હું આવી રહ્યો છું તમારા સાથે નવા વિડીયોમાં તો પછી આજે આપણે બનાવવાના છીએ એક એનિમલ ફાર્મ ઇન માઇનક્રાફ્ટ। તો આપણે જોઈ લઈએ છીએ આપણા પાસે ડાયવર્ડ બ્લોક પણ છે। હવે જો મેં બધા રિસોર્સિસ કલેક્ટ કરી રાખ્યા છે। હવે જોઈ લો ગાઈઝ, તમે જોઈ લો માપે ડટ આવી છે। હવે ડટથી હું આ પ્લેસ કરીશ। જોઈ લો ગાઈઝ, તમે જોઈ લો હું પાથ બનાવું છું ગાઈઝ। અત્યારે ચાલવાનો થોડોક બનાવું જ છું। અને તમે ગાઈઝ હું આ વિડીયોને વોઇસ ઓવર કરું છું વિડીયોમાં। તો ગાઈઝ જોઈ લો મેં થોડુંક બનાવી લીધું છે પાથ। ગાઈઝ તમે જોઈ શકો છો કે મેં પાછું પાથ બનાવું છું। અને આ પાથ બનાવવાના બહુ મહેનત લાગે છે, તો લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો। અને આ 1 બ્લોક સિરીઝ છે મારી। અને જોઈ લો ગાઈસ, હું સેમ ટુ સેમ બ્લોકની હાઈટ રાખું એટલે સારું પડે। અને ઠીક છે ગાઈસ, તો 1 2 One eternity later. તો ગાઈસ આપણે બ્લોક મેં અડધો પ્લેટફોર્મ બનાવી લીધો છે। અને તમે જોઈ શકો છો કે મેં અડધો પ્લેટફોર્મ બનાવી દીધો છે। જોઈ લો ગાઈસ તમે। ઓકે હું બનાવવા માંડ્યો છું। તો ગાઈસ આ વિડીયો બનાવવામાં મને બહુ મહેનત લાગે છે। चल झूठा। તો ગાઈસ જોઈ લો, હવે આ હું ડટ લઉં છું, પાછી બનાવવા લાગુ છું। જોઈ શકો છો તમે। ઓકે ગાઈસ જોઈ લો તમે। હા ડટ એને 1 બ્લોકમાં ખોદીને લીધી છે, તો આમાં કોઈ ચિંતાની વાત નથી। અને પછી જોઈ લો ગાઈસ તમે, જોઈ લો। ઓકે થઈ ગયું, ડન છે ભાઈ। ગાઈસ હું તમને એક ટીપ દેવા માંગુ છું કે આપણે એક આયરન ઇંગટથી 9 આયરન નેગેટ બનાવીએ છીએ। તો આપણે આયરન નેગેટને વચ્ચે રાખી અને આયરનના સ્ટોનના બ્લોક આજુબાજુમાં રાખીએ તો એ સારું પડે। એટલે આપણે અનલિમિટેડ આયરન બનાવતા રહેશું રીતે ફ્રીમાં। उससे हम उसको फिर हम आयरन ब्लॉक में कन्वर्ट कर देंगे स्टोन के साथ। तो फिर हम उसको तोड़ देंगे तो બનાવી अनलिमिटेड। લીધો છે। तो गाइस हमने थोड़ा बना लिया है। હાટો પાથ બનાવું છું। જો ઓકે જોઈ લે તમે, અહીંયાથી હું બનાવવાનું સ્ટાર્ટ કરું છું। 1 2 3 4 5 6 7 8 અહીંયા છે બ્લોક। અહીંયા બ્લોક પ્લેસ કરી દે ગાઈસ। છો બરાબર જ છે સીધો। ગાઈસ હું એટલો પ્રો બિલ્ડર છું કે તમે વિચારી પણ ના શકો। चल झूठा। ગાઈસ તો મેં બહુ પ્લેટફોર્મ બનાવી લીધું છે। અને આ પાથ હું બનાવું છું પાંડા માટે। અને બહુ ये बड़ी अच्छी बात कही आप। તો ગાઈસ હજી હું પ્લેટફોર્મ જ બનાવું છું। જોઈ લો, તો ચલો शुरू કરીએ। चलो भाई देखो अब मैं क्या करता हूँ। તો ગાઈસ મેં હજી પ્લેટફોર્મ બનાવી લીધો છે, તમે જોઈ શકો છો। સારું લાગશે, તમે હજી આખો બની જશે ત્યારે તમને ખબર પડી જશે કે કેટલું મસ્ત એનું છે। તો જોઈ લો ગાઈસ તમે, જો હજી હું બનાવતો જ રહું છું। જો થોડુંક પ્લેટફોર્મ બનાવવું પડશે યાર, મહેનત બહુ લાગે, એટલે જોઈ લેજો ગાઈસ। થોડુંક પ્લેટફોર્મ બનાવી લીધું, સેમ ટુ સેમ સાઇઝનું જ છે બરાબર। 1 2 3 4 5 6 7 જો ગાઈસ હું પ્રો બિલ્ડર છું તો આ वाओ ब्यूटीफुल।
તો ગાઈસ તમે જોઈ લો કે આ ફરીથી હું બનાવું છું. આ જોઈ લો. હા, ડટ નીચે પડી ગઈ. ડટને નુકસાની થઈ ગઈ આપણી. કાંઈ વાંધો નહીં, આપણા પાસે હજી બહુ ડટ છે. ઓકે, વાવ, થઈ ગયું. ગાઈસ થોડુંક બિલ્ડ કરી. One eternity later. તો ગાઈસ મેં થોડોક પ્લેટફોર્મ બનાવી લીધો છે, તમે જોઈ શકો છો. અને જો મેં ફેન્સિંગ કરી લીધી, થોડો કટ છે ને હું સ્નો ગોલમ સ્પોન કરું છું, જેનાથી આ પોલર બિયર હાટુ સ્નોનું એરિયા બની જાય. જો આ સ્નો ગોલમ પોતાનું કામ કરે છે, જોઈ શકો છો ગાઈસ તમે. મારા પાસે એટલા બધા બ્લોક છે તો હું બનાવું છું, જોઈ લો. એટલું બનાવ્યું. અહીંયા હું સ્વિમિંગ પુલ બનાવીશ ગાઈસ, તો થોડુંક હું સ્વિમિંગ પુલ બનાવું તો બનાવું થોડું, પછી તમારાથી મળું, બરાબર? થોડુંક સ્વિમિંગ પુલ બનાવી લઉં, પછી તમારાથી મળું 2 મિનિટમાં. જોઈ લેજો ગાઈસ. 1 2 3 4 5 તો જો મળી. જો ગાઈસ મેં બનાવી લીધું છે આખું ફાર્મ, બધુંય બનાવી લીધું છે. જો આ બાજુ મેં બનાવ્યું છે આ બધે મછલીઓનું રહેવાનું. वाओ ब्यूटीफुल જો ગાઈસ આ મેં ડાર્ક ક્રિમ્સન બ્લોકથી બનાવ્યું છે, તો આ સારું લાગે છે મારા હિસાબથી. તમને જેવું લાગે તમે એ કમેન્ટમાં રાખજો. અને જોઈ લો, આ પોલર બિયરનું સાયન્સ સ્પ્રુસ ટ્રી લગાડી દીધું, જોવામાં સારું લાગે. ઓકે ગાઈસ, જોઈ શકો છો તમે. અહીંયા છે પાંડાનું, જોઈ લો. પાંડા છે, પાંડા મારું છું. આ પાંડા કેમ મને મારવા માંડો ભાઈ? છાડો પાડો પાંડા, મને મારવા માંડો ગાઈસ. આને કંઈક કરવું પડશે ગાઈસ, આ તો મારવા માંડો. ભાઈ ફરીથી હું મારવા દે. એવું પ્રો છું ભાઈ, હું તો મારી દઈ ભાઈ તને. જોરથી મારીશ. લે હજી મારે છે. એટલા પ્રો બિલ્ડરને મરાય યાર કોઈ દી. હટ. કાંઈ વાંધો નહીં ગાઈઝ, આપણે આને મૂકી દઈએ, આપણે બીજું કંઈક કામ કરીએ. તો હું જાઉં છું બહાર. ઓકે, થઈ ગયું. હા, તો જો આપણે બહાર થઈ ગયા. આ બધું આપણું ફાર્મ છે. બહુ મહેનત લાગી ગાઈસ. તો લીવો લાઈક સબસ્ક્રાઇબિંગ ચેનલ. આ ગાય કે મામા ખેતી ખરાબ કરે છે ભાઈ. આ ગાયને મારી દો ભાઈ, જોરથી મારો ભાઈ. તમે ગાઈસ આજના વિડીયોમાં એટલું મળી છે. અગલે વિડીયો તબ તક